નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20મો પાઠ છે સ્ટેચ્યુ રમવાની મજા. પાઠ 20મો સ્ટેચ્યુ રમવાની મજા. તેમના લેખક છે અનિલ જોશી અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. લલિત નિબંધ એટલે શું? નિબંધના ઘણા બધા પ્રકાર હોય. હાસ્ય નિબંધ છે, પ્રવાસ નિબંધ છે. એવી જ રીતે લલિત નિબંધ એટલે શું? તો લલિત નિબંધમાં જે કાંઈ પણ કુદરતના તત્વો છે એ કુદરતના તત્વોને અનુલક્ષીને, કુદરતના વિષય વસ્તુને અનુલક્ષીને જે નિબંધ લખવામાં આવે એને લલિત નિબંધ કહેવાય. એટલે અહીંયા પણ આપણે 20મો પાઠ છે સ્ટેચ્યુ રમવાની મજા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ લેખક પરિચય જે છે એ જોશું અને ત્યાર પછી આપણે વિસ્તારથી પાઠની સમજૂતી મેળવશું. પાઠ 20મો સ્ટેચ્યુ રમવાની મજા. તેમના લેખક અનિલ જોશી, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. લેખક અનિલ જોશીનો જન્મ 28/7/1940 થયો હતો. કવિ, નિબંધકાર એવા અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. તેમણે પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાંથી પ્રાપ્ત કર્યું હતું. તે પછી અમદાવાદમાં આવેલી HK આર્ટ્સ કોલેજમાંથી પોતે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન જે છે તેમણે પૂરું કર્યું હતું. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટમાં પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. એટલે અનિલ જોશી છે એ શિક્ષક તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તે પછી પરિચય ટ્રસ્ટ જે છે એના સહસંપાદક તરીકેની પણ તેમણે સેવા જે છે બજાવી હતી. અને મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે, મુખ્ય સલાહકાર તરીકે તેમણે સેવા જે છે આપી હતી. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એ અનિલ જોશીએ લખેલા કાવ્ય સંગ્રહ છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં જોવા મળે છે. આધુનિક જીવનની અનુભૂતિની તાજગીભર્યા પ્રતીકો, કલ્પનાઓ દ્વારા તેમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. તેમણે ઘણી બધી ગઝલોની પણ રચના કરી છે. અને અછાંદસ એટલે કે જે છંદના બંધારણ પ્રમાણે જે કાવ્યની રચના ન થઈ હોય એને અછાંદસ કાવ્ય કહેવાય. એટલે આવા અછાંદસ કાવ્ય પણ તેમણે લખેલા છે. સ્ટેચ્યુ એ તેમનો અંગત નિબંધનો એમ કે સંગ્રહ છે. તો પવનની વ્યાસપીઠ એ તેમણે લખેલો લલિત નિબંધનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓની પણ રચના કરી છે. તેમને સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો છે. આ તો લેખકનો પરિચય. હવે પછી આપણું વિષય વસ્તુ છે સ્ટેચ્યુ રમવાની મજા. સ્ટેચ્યુ એ કદાચ શબ્દ આપણે તમે બધા સાંભળ્યો હશે કે જ્યારે બાળપણમાં કદાચ આ રમત જે છે એ પણ કદાચ આપણે રમેલા હશે, જેને આપણે શોર્ટ ગો પણ કહેતા. કે જ્યારે સ્ટેચ્યુ જે છે, કોઈ બાળક બીજા બાળકને સ્ટેચ્યુ કહે તો એ બાળક પોતાની તમામ ક્રિયા જે છે થીજાવી અને પૂતળાની જેમ ઊભો રહી જાય. પછી એને ગો કહીએ તો તે બાળક જે છે એ પોતાની ક્રિયા કરી શકે. આવી જે રમત જે છે એ રમતનું મહત્ત્વ શું છે અને રમતનો આનંદ કેવો હોય એનું વર્ણન લેખકે સરસ રીતે અહીંયા કણે કર્યું છે. એટલે વિશેષતા એવું છે કે સ્ટેચ્યુ રમવાની મજા, જે સ્ટેચ્યુ રમવાની આનંદ કેવો હોય છે, સ્ટેચ્યુ રમવાની મજા કેવી હોય છે એનું સરસ રીતે અહીંયા કણે લેખકે વર્ણન કરેલું છે. હવે આપણે વિસ્તારથી આ પાઠ જે છે એની સમજૂતી મેળવશું. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો તે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા.
પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરી વટો જોઈને હું વિહવળ થઈ જાઉં છું, પણ વીતેલો સમયમાં હું કેમે કરી પાછો ફરી શકતો નથી. આંખમાં એ મકાનો ઠાંસી ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. તો એ કણે લેખક જે છે એ શહેરમાં રહે છે. ઘણા બધા વર્ષો પછી એ પોતાનું મૂળ વતન છે, જે પોતાનું બાળપણ વીત્યું હતું, એ ગામડામાં જે છે લેખક પોતે એમ કે જાય છે. અને તે લેખક કહે છે કે વર્ષો પછી જે છે મેં જ્યારે શેરીમાં એમ કે પગ મૂક્યો ત્યારે આખી શેરી જાણે કે હું બદલાઈ ગયો હોય, હું જાણે કે અજાણ્યો હોઉં ને એવું મને તાકી તાકીને જોતી હોય ને એવું લાગે છે. એટલે કે લેખક ઘણા બધા વર્ષો પછી પોતાના મૂળ વતનમાં, પોતાના મૂળ ગામમાં જાય છે ત્યારે આખી શેરી જાણે કે અજાણી હોય, જાણે કે લેખક બીજા જ શેરીમાં જાણે કે ભૂલા પડ્યા હોય એવું લેખકને કહેવાય ને કે લાગતું હોય છે. કારણ કે જે બાળપણનું આખું જે સ્વરૂપ જે છે, બાળપણનું આખું વાતાવરણ જે છે એકદમ એમ કે બદલાઈ જાય છે. લેખકને ત્યારે બાળપણનું એક પણ જે વાતાવરણ જે છે એમ કે જોવા મળતું નથી. જ્યારે લેખક કહે છે કે જ્યારે અમે એમ કે નાના હતા, જે શેરીમાં જે ફળિયામાં રમતા, તે લેખક કહે છે કે ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરના કાચ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાની ઠંડી ઉડાડતા વૃદ્ધ લોકો સાંભળી આ બધું જ લેખકને યાદ આવે છે. એટલે કે પોતાના ગામમાં પગ મૂકતાની સાથે જ કે જ્યારે બાળપણમાં લેખક જે સ્થળે પોતે ઉછરીને મોટા થયા છે, કે જ્યારે લેખક નાના હતા તે પોતાની શેરીમાં રમતા, તો તે લેખકે આખું દ્રશ્ય જોયેલું કે કદાચ એકાદ બે બકરી રખડતી હોય, કોઈ ગાય જે છે પોદળો કરતી હોય, પેલા ગટરના કાચ ખાધેલા પેલા ઝાકણા હોય, આકાશમાં એક બે સમડી ઉડતી હોય, છત ઉપર કે મેળી પર જે વૃદ્ધ લોકો જે છે ઠંડી ઉડાડવા માટે પોતે અગાસી પર પોતે એમ કે બેઠા હોય, આ બધું જ જે છે એ પોતાના ગામમાં એમ કે જોવા મળતું. પણ અત્યારે જ્યારે લેખક જે છે પોતાના ગામમાં જાય છે તો આમાંનું એક પણ દ્રશ્ય જે છે એ લેખકને જોવા મળતું નથી. તે લેખક કહે છે કે આમાંનું મને કોઈ ઓળખતું નથી. એટલે કે અગાઉનું જે દ્રશ્ય જે છે એ લેખકને કેમ કે જોવા નથી મળતું. અને તે લેખક કહે છે કે જે શેરી વટો, એટલે કે જે આખું શેરીનું બદલાઈ ગયેલું આખું સ્વરૂપ જોઈ લેખક એકદમ દુઃખી થઈ જાય છે. ઘણું બધું ભૂતકાળમાં જોવાનો પ્રયત્ન કરે છે, પણ ભૂતકાળનું એક પણ દ્રશ્ય તેને દેખાતું નથી. અને ત્યારે લેખક કહે છે કે મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે. ભૂતકાળના જળ થીજી જવા એટલે કે લેખક કહે છે કે વર્ષો પછી જે છે લેખક પોતાના મૂળ વતનમાં ગામમાં એમ કે જાય છે, પગ મૂકે છે, ત્યારે પોતાના બાળપણની શેરી જે છે એ લેખકને કે એમ કે દેખાતી નથી હોતી. જાણે કે શેરીએ નવું જ મોહરું મોઢું પહેરી લીધું હોય ને એવું એમ કે લાગતું હોય, જેને કારણે બાળપણની શેરી જે છે એ ઓળખાતી નથી. ત્યારે આખું આ દ્રશ્ય જોઈને લેખક એકદમ વ્યાકુળ બની જાય, દુઃખી થઈ જાય. કરે રે આંસુ, આખું ભૂતકાળની શેરી જે છે આખી એમ કે બદલાઈ ગઈ છે. ત્યારે જે લેખકે જે સ્થળે જે દિવસો એમ કે વિતાવ્યા હતા એની શેરી, કઈ શેરી કે જે કાટકે લગી ગયેલા ઢાંકણા હતા, એકાદ બે બકરી રખડતી હોય, પોદળો ગાય જે છે એમ કે પોદળો કરતી હોય, વૃદ્ધ લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તડકામાં પોતે એમ કે બેસતા હોય, આમાં એક પણ દ્રશ્ય જે છે એ કે એમ કે જોવા એમ કે નથી મળતું. એટલા જ માટે લેખક કહે છે કે આ શેરીમાં તમારું જીવવાનું પણ એમ કે હવે શક્ય નથી લાગતું. હું એમ કે અશક્ય છે આ શેરીમાં એમ કે હું જીવી એમ કે નહીં શકું. એટલા માટે લેખકને એવું લાગે છે કે શેરીમાં ભૂતકાળ જાણે કે નવા જ ચહેરામાં આવી ગયો છે, નવો જ ચહેરો એમ કે ધારણ કરી લીધો છે. સાંજ પડતા હું એકડિયા બગડિયામાં ઘૂંટતો હતો કે તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એવી રીતે પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં અમે પાણી પીવા જતાં એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીંતનો અમુક ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા. એ ભીંત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવો લાગે છે. હું એ ભીંતને હાથ ફેરવા જાઉં છું તે મારી આખી બારાકડી ખડભડી ઉઠે છે. કક્કો ઊંધો જતો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તો એ મોટો અવાજ સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું. પછી લેખક કહે છે કે ગામમાં ગયા પછી જ્યારે સાંજ પડતી તો સાંજના સમયે લેખક પોતાના ગામમાં આંટો મારવા ફરવા માટે નીકળે છે. અને ચાલતા ચાલતા ગામની બહાર
જે પ્રાથમિક શાળા જે છે કે જે શાળામાં લેખક અભ્યાસ કર્યો હતો એ જે પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં લેખક જઈ પહોંચે છે. તે લેખક કહે છે કે એકડીએ બગડીએ એટલે કે પહેલાં બીજા ધોરણમાં હું ભણતો હતો એ તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં લેખક એમ કે જાય છે. ત્યાં કણે જતન સાથે એકદમ નીરવ શાંતિ જે છે એમ કે છવાઈ જાય છે. તે લેખક કહે છે કે જે શાળાનું મકાન કે જે શાળામાં હું ભણતો હતો એ શાળાનું મકાન તો હજી એવું ને એવું જ એમ કે રહ્યું છે. પછી લેખક કે જ્યારે કે રિસેસના સમયમાં પાણી પીવા માટે જતા એ પાણીની ઓરડી પાડી અને એની જગ્યાએ મોટું બધું મકાન જે છે બનાવવામાં એમ કે આવ્યું છે. શાળાના પગથિયાની પાસેની જે દિવાલ જે છે ભીત જે છે કે જે ભીતનો અમે પેનની અણી કાઢવા માટે એમ કે ઉપયોગ કરતા કે જેના કારણે અક્ષર એમ કે સારા થાય એટલા માટે પેનની અણી કાઢવા માટે અમે જે ઉપયોગ કરતા એ પેન જે એ દિવાલ ઘસાય જાણે કે આધુનિક શિલ્પકળાનો નમૂનો બની ગયો હોય એવી સરસ દિવાલ જે છે એમ કે શોભી રહી છે. એટલે કે જ્યારે હું એ દિવાલને હાથ ફેરવવા જાઉં છું આ માત્ર સ્પર્શ કરું છું કે જ્યારે અમે નાના હતા પેનની અણી એમ કે કાઢતા ત્યારે લેખક કહે છે ખરેખર મારી આખી જે કક્કો જે છે બારાક્ષડી જે છે એકદમ ભૂતકાળમાં એમ કે સરી જાઉં છું. અને ધીમે ધીમે કરતાં લેખક ભૂતકાળની યાદમાં પોતે ખોવાઈ જાય છે. પછી કે જ્યારે એમ કે સાંજ પડી જાય છે અંધારું થઈ જાય છે ત્યારે જ્યારે અંધારાના સમયમાં એક ગ્રાઉન્ડ જે છે જ્યારે એમ કે છોડું છું જ્યારે ગ્રાઉન્ડમાંથી બહાર એમ કે જતો હોઉં છું ને તે કદાચ લેખક કહે છે કે જાણે કોઈ મનમાં બોલે ને છતાં પણ એ અવાજ આપણે સાંભળી શકીએ એટલી બધી એકદમ નીરવ શાંતિ જે છે એ શાંતિ એમ કે છવાઈ જાય છે. શું કરું શું ન કરું મને કાંઈ પણ એમ કે ખબર પડતી નથી કારણ કે એટલું બધું ભૂતકાળની યાદમાં લેખક ખોવાઈ જતા હોય છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાને રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. પાંડુ જેવો હું કેસુડાને ડેકવા જાઉં છું પણ અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો એવી વ્યક્તિ થતી રહીને હું એક જાડીમાં ભરાઈ જાઉં છું. એક જાડીની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું. શૈશવની ઉછળકૂદ કુદરતી હતી, હવે ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગે જેવું આવ્યું બેઠું અને ઉડ્યું પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઉગડીને રેલાઈ જાય છે. સાલ્વાડોર ડાલીએ જેમ ઉગડતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઉગડતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. પછી લેખક કહે છે કે પછી તું જ્યારે વહેલી સવારે હું લેખક પોતાના ગામમાં જોયો છું તો વહેલી સવારે કેટલાક છોકરાઓ જે છે એમ કે કેસુડાના વડે ધૂળેટીનો એમ કે તહેવાર નજીક આવતો એટલા માટે કેસુડાના રંગ જે છે પોતે એમ લેખક કહે છે કે છોકરા એટલે એમ કે બનાવતા હોય. અને તે લેખક કહે છે કે કેસુડાના રંગ બનાવતા પેલા છોકરાઓને જોઈને જ હું જાણે કે વસંત ઋતુ બેઠી હોય અને જ્યારે જે વસંત ઋતુનું જે આહલાદક જે વાતાવરણ જે છે એને કારણે એકદમ એમ કે ધ્રુજી ઉઠું છું. મારા શરીરમાં એમ કે ધ્રુજારી આવી જાય છે. જેમ વીજળીનો કરંટ પસાર થાય ને એવું મારું શરીર એમ કે ધ્રુજી ઉઠે છે. પણ લેખક કહે છે કે પાંડુ રાજા જેવો એમ કે કેસુડાને અડકવા એમ કે જાઉં છું પણ અહીંયા અડકી શકતો નથી કારણ કે કેસુડાના રંગ જોઈ મને માત્ર ભૂતકાળ એમ કે યાદ આવે છે. લેખક કહે છે કદાચ એ છોકરો જેમ કે રંગ એમ કે બનાવતા હોય એકદમ ડરી જાઉં છું કારણ કદાચ કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો મને રંગ એમ ઉડાડી દેશે તો એટલા માટે એમ એકદમ ધ્રુજી ડરી જાય અને એક ઢાળિયાવાળું જે મકાન જે છે ને એમાં એમ કે છુપાઈને એમ કે બેસી જાઉં છું. તે લેખક કહે છે કે એક ઢાળિયાવાળા મકાનમાં જે ગોખલો હતો એ ગોખલાની બારીમાંથી બહાર એમ કે શેરી જોવું છું લેખક જુએ છે અને શેરી જોતાની સાથે લેખકને એવું લાગે છે કે રે જાણે કે શેરી બદલાણી નથી પણ જાણે કે હું જ બદલાઈ ગયો છું કારણ કે મારામાં જ પરિવર્તન આવી ગયું છે પણ શેરી તો પહેલાં જેવી જેમ કે જોવા મળે છે. અને તે લેખક કહે છે કે ત્યારે શૈશવની કે જે ઉછળકૂદ કરતી બાળપણની શેરી જે છે લેખકની યાદ આવે છે. તે લેખક કહે છે કે હવે તો એ ઉછળકૂદ શેરી તો એના જ છે પણ હવે તો મારે એ ઉછળકૂદ જે છે મારે એને અભિનય કરવો પડે છે બતાવવી પડે છે માત્ર મારામાં પરિવર્તન આવ્યું છે હું મોટો થઈ ગયો છું મારામાં બદલાવ આવ્યો છે પણ શેરીમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. લેખક કહે છે કે બાળપણ કેવું છે તો કે બાળપણ નિખાલસ છે. બાળપણ લેખક બાળપણને પતંગિયા સાથે સરખાવે છે જેમાં પતંગિયું જે છે ઉડતું આવે છે ઘડી બે ઘડી જે છે કોઈ છોડ ઉપર બેસી અને ફરી પાછું પોતે ઉડી જાય છે એવી જ રીતે બાળપણ જ્યારે બાળકનો જન્મ થાય છે જન્મ થતાની સાથે જ 1 વર્ષ 2 વર્ષ થોડા વર્ષોમાં જ એ બાળકનું બાળપણમાં એકદમ આનંદ કિલ્લોલ બાળક કરતું હોય છે. કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં કોઈ જ પ્રકારની માથા કહેવાય ને કે કામ કરવાની કોઈ ટૂંકમાં જવાબદારી નહીં કોઈ જ પ્રકારની જરૂરિયાત માત્ર નિખાલસ બાળક જે છે આનંદ જીવતું હોય છે આનંદમાં માણતું હોય છે કારણ
કે કોઈ જ પ્રકારનું કામ કરવાનું હોય, ભણવાનું હોય, કાં તો માત્ર બાળપણ છે, 5 વર્ષથી નીચેનો સમયગાળો છે, તે બાળક માત્ર નિખાલસતાથી જીવન જે છે જીવતું હોય છે. પણ બાળપણ કેવું છે તો કે પતંગિયા જેવું છે, પતંગિયું આવે ને ઉડી જાય છે. એ જ રીતે બાળપણ ધીમે ધીમે કરતાં બાળક મોટું થતું જાય, એમ કરતાં કરતાં જ બાળક યુવાન થઈ જાય છે, ત્યારે બાળપણ જે છે એમ કે ચાલ્યું જાય છે. પછી તે બાળક ઉપર ઘણી બધી જવાબદારી આવી જાય છે, ઘણું બધું જે કામ જે છે એ બાળકને એમ કે કરવું પડતું હોય છે. એટલે લેખક કહે છે પણ જો બાળક પતંગિયું આવે બેસીને પાછું ચાલુ જેવી રીતે બાળપણ જે છે એ ક્યારે પસાર થઈ જાય કાંઈ કે ખબર એમ કે નથી રહેતી. પણ લેખક કહે છે પણ એ શૈશવમાં ઉડી ગયેલા પતંગિયા એટલે કે ફરી જાય છે શૈશવ જે છે બાળપણ જે પતંગિયું ઉડીને ચાલુ જાય એવી રીતે મારું બાળપણ જે ચાલી ગયું છે ક્યારેક ભૂતકાળ સ્વરૂપે જે છે ફરી પાછું મારા મગજમાં એમ કે સવાર થઈ જાય છે. મને એ જ ભૂતકાળની યાદ જે છે એ મારા મગજ ઉપર એમ કે આવી બેસે છે. ત્યારે કહે છે કે જ્યારે ભૂતકાળ મને યાદ આવે છે ત્યારે મારા ચશ્માના કાચ જે છે ઓગળીને રેલાઈ જાય છે. ત્યારે ફરી પાછું હું બાળપણમાં એમ કે સરી જાઉં છું. જેમાં સાલ્વાડોર ડાલીએ જે સ્પેનનો એક પ્રસિદ્ધ ચિત્રકાર છે તેને ઓગળતી ઘડિયાળનું ચિત્ર એમ કે દોર્યું હતું. એ રીતે લેખક કહે છે કે મને પણ મારા ઓગળતા ચશ્માનું કે ધીમે ધીમે કરતાં હું ટૂંકમાં યુવાનમાંથી જેમ બાળપણ તરફ જાણે કે સરતો હોય આવું ચિત્ર દોરવાનું મને મન થાય છે. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભેરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભેરુની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો. અમે બધા ભેરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા. મારા ભેરુઓમાં ઝીણો કરીને ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય ભેંસ અને બકરાની વાસ આવતી, એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એ ગેટવાળી શેરીમાં રહેતો, ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નથી. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સરસરા ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં અને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કાર્ય ક્યાંય ફાવી નહીં. લેખક પોતાનું બાળપણનો એક પ્રસંગ અહીંયા વર્ણવે છે. લેખક કહે છે કે જ્યારે અમે નાના હતા ને તે ઘણી બધી રમતો રમતા, પણ અમારી શેરીમાં એક સ્ટેચ્યુની રમત જે છે એટલી બધી પ્રખ્યાત, એટલી બધી એમ કે જાણીતી હતી. અને લેખક કહે છે કે મેં પણ મારા બાળપણના સમયમાં મેં પણ એમ કે મારા મિત્રો સાથે ભાઈબંધ સાથે સ્ટેચ્યુ જે છે એમ કે બંધાવેલું. તો લેખક કહે છે કે સ્ટેચ્યુ બંધાવવું એટલે શું? તો કે સ્ટેચ્યુની રમતની એક વિશેષતા હતી કે આપણે જેની સાથે એમ કે સ્ટેચ્યુ એમ કે બંધાવીએ તો એ સ્ટેચ્યુનો આદેશ આપણે આપીએ, કોઈ પણ બાળકને આપણે કહીએ ભાઈ તું સ્ટેચ્યુ, એટલે બાળક જે છે પોતાની તમામ ક્રિયા થીજાવી અને પૂતળાની જેમ જે છે એ તેને એમ કે ઊભું એમ કે રહી જવાનું. જ્યારે ગો કે ત્યારે જે બધી ક્રિયા જે છે એમ કે કરી શકે. એટલે કે આવી સ્ટેચ્યુની એમ કે વિશેષતા હતી. પછી લોકો કહે છે કે અમે બધા ભાઈબંધ દોસ્તારો મિત્રો પણ એકબીજાને સ્ટેચ્યુ કહી અને સ્ટેચ્યુનો આનંદ જે છે ને એ ખૂબ જ એમ કે માણતા, ખૂબ જ સ્ટેચ્યુ જે છે અમે એમ કે રમતા. પછી લોકો કહે છે કે અમે જે બધા એમ કે ભાઈબંધો હતા, મિત્રો હતા, એમાં અમારા બધા જ મિત્રોમાં એક ઝીણા ભરવાડ નામનો એક એમ કે છોકરો હતો. એટલે કે ઝીણા ભરવાડ નામનો એક જે ભરવાડનો છોકરો છે ને અમારો એમ કે મિત્ર હતો. અને પછી કે જે ઝીણા ભરવાડનો પરિચય આપે, ઝીણો ભરવાડ શું હતો, કોણ હતો? તો કે ઝીણો જે છે એ ભરવાડનો એક છોકરો હતો. એના કપડામાંથી સ્વાભાવિક છે કે ભરવાડનો છોકરો છે તો પશુપાલનનો વ્યવસાય કરતા હોય એટલે લેખક છે એના કપડામાંથી ગાય ભેંસ કે બળદ જે છે ને એ બકરાની એમ કે વાસ આવતી. એના નાકમાંથી સતત એમ કે સેડા એટલે કે દ્રવ્ય જે છે એમ કે ટપકતું હોય. એટલે કે આવી ટૂંકમાં પરિસ્થિતિ એની હતી. ભલે ગરીબ હતો અને એ ગેટવાળી મુખ્ય દરવાજાવાળી ગેટવાળી શેરીમાં એમ કે રહેતો હતો, પણ એ ઝીણો ભરવાડ જે છે એટલો બધો ભલે સામાન્ય કપડાં પહેરતો, એના શરીરમાંથી ગાય ભેંસ ઘેટા બકરાની વાસ આવતી, પણ ઉછળકૂદમાં રમતોમાં જે આપણે ટૂંકમાં કહીએ ને કે સાહજિક જે શારીરિક જે રમતો જે છે એ રમત રમવામાં ઉછળકૂદમાં એટલે કોઈ એમ કે પહોંચી ન શકતું. ભલે ભણવામાં નબળો હશે, કદાચ એના ગરીબ હશે, કદાચ એના કપડાં જે કદાચ ટૂંકમાં વાસ આવતી હશે, પણ કે ને એનામાં જે પણ સુસુપ્ત શક્તિ એટલી બધી ટૂંકમાં પડી હતી કે ઉછળકૂદમાં છે રમતગમતમાં કોઈ એમ કે પહોંચી ન શકતું. એ જ્યારે ઝાડ ઉપર જે છે કે છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સળસળાટ જે છે એ છાપરા કે ઝાડ ઉપર પોતે એમ કે ચડી જતો. અને ઝીણો ભરવાડ સ્ટેચ્યુ કેમ એટલો બધો ઉસ્તાદ હતો, એટલો બધો હોશિયાર હતો ને કે વાત પૂછવામાં. કારણ લેખક કહે છે કે અમને ક્યારેય કરતાં ક્યારેય સ્ટેચ્યુ કહેવાનો એમ કે મોકો જેમ કે ન મળતો. દર વખતે ઝીણો ભરવાડ જ અમને સ્ટેચ્યુ કહી એમને એમ કે થીજાવી દેતો.
પણ ક્યારેય અમે એને સ્ટેચ્યુ કહી ન શકતા, કારણ કે સ્ટેચ્યુ રમવામાં એટલો બધો પોતે ચાલાક હતો, હોશિયાર હતો. પછી લોકો કહે છે કે એટલા માટે દર વખતે એ જ અમને સ્ટેચ્યુ કહીને એમ કે થઈ જતો, એટલા માટે અમે બધા જ મનમાં એમ કે ક્રોધિત થઈ જતા, ગુસ્સે થઈ જતા કે દર વખતે એ જ આપણને સ્ટેચ્યુ કહે છે, આપણો તો એમ કે વારો જેમ કે નથી આવતો. અને પછી લેખક કહે છે પછી તો અમે ઝીણા પ્રવણને સ્ટેચ્યુ કહેવા ના આપે, કાંઈ વાંધો નહીં, દર વખતે એ જ આપણને કહી જાય છે ને, પણ આ વખતે આપણે બધા હંપી અને એક આપણે યુક્તિ કરી કે આપણે ઝીણાભાઈને એમ કે સ્ટેચ્યુ એમ કે કહી દેવું છે. એટલે લેખક કહે છે પછી તમે બધા સાથે મળી ઝીણાને સ્ટેચ્યુ કહીને થઈ જવાના અમે ઘણા બધા પ્લાન કર્યા, ઘણા બધી યોજનાઓ બનાવી, ઘણા બધા અખતરા કર્યા, પણ દર વખતે મારે ક્યાંય કાર્ય ન ફાવે એટલે કે સફળ ન થયા. એટલે કે છતાં અમે ઘણું બધું યોજના કરી, પ્લાનિંગ બનાવ્યું, છતાં પણ છે અમે ઝીણા પ્રવળને સ્ટેચ્યુ કહી શક્યા નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા, ત્યાં શેરીમાં મોટો હો ગોકીરો થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઉગડી ગઈ. અમે નારગોલના ઠીકરા એમને મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવ્યા કંપારે છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ્દ નીચે ઉતાર્યું તે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામે ખસતો નથી, પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. પછી લેખક કહે છે કે એક દિવસ અમે બાળપણમાં અમારું જે ફળિયું જે છે એમાં નારગોલની રમત જે છે એમ કે રમતા હતા. ત્યાં જ ટૂંકમાં શેરીમાં મોટો હો બચાવો દોડો મોટો બધો જે અવાજ જે છે શોરબકોર એમ કે થવા લાગ્યો. અને આ જ અવાજ સાંભળતા જ લેખક કહે છે કે અમે બધા જ જે કંઈ પણ ઠીકરા જે છે, દડો જે છે બધું જ એમને મૂકી અને માત્ર ડેલી ઠેકતા જ ફટાફટ ડેલી જે છે ઉગાડી ભંજી ઠેકતા કે પેલી શેરીમાં જે છે એમ કે ચાલ્યા ગયા. અહીંયા ચોકમાં ગયા, ચોકમાં જોયું તો ઝીણો ભરવાડ જે છે એ વીજળીના થાંભલાની સાથે શોર્ટ થઈ અને તેનું શબ જે છે એમ કે લટકતો હતો. અમે એકદમ અમારો જીવ એકદમ તાળવે ચોંટી ગયો. અમે એકદમ એમ કે રડવા જેવા થઈ ગયા. અને શેરીમાં ભેગા થયેલા બધા જ લોકો જે છે ઉચ્ચ રે હવે શું થશે, શું કરશું? માત્ર કંપારે છૂટી જાય, ધ્રુજી ઉઠીએ એવું માત્ર બધા જ લોકો દ્રશ્ય જોઈ એકદમ પોતે એમ કે રડવા જેવા થઈ ગયા હતા. પછી તો વીજળીનો પ્રવાહ જે છે, લાઈન જે છે બંધ કરી અને ઝીણા ભેરોળનું શબ જે છે થાંભલા પરથી એમ કે નીચે ઉતાર્યું. ત્યારે આખા બધા જ લોકો જે છે એકદમ એમ કે રડવા જેવા થઈ ગયા. ઘણા બધા લોકોની આંખમાંથી આંસુ જે છે ટપકવા લાગ્યા હતા. અને પછી લખે છે કે અમારા બધા જ મિત્રો કે અમારા બાળપણનો મિત્ર મૃત્યુ પામ્યો હતો. એટલે લખે છે અમે બધા જ મિત્રોની આંખમાં પણ આંસુ જે છે એમ કે આવી ગયા હતા. એટલે લેખક જે આખો આ પ્રસંગ જે છે, આખું જે દ્રશ્ય જે છે ઘણા વર્ષો વીતી ગયા છતાં પણ મારી આંખની સામેથી એમ કે ખસતું નથી. લેખક કહે છે પછી એમ કે ઝીણાને એમ કે કહે કોણ કહે કે તને સ્ટેચ્યુ કહ્યું નથી, અમે એમ કે તને સ્ટેચ્યુ નથી કીધું, તો તું શું કામ સ્ટેચ્યુ થઈ ગયો છે? તું શા માટે એમ કે થઈ ગયો છે? તને કોણે સ્ટેચ્યુ કીધું છે? પણ લખક કહે છે કે આ સવાલનો મને આજ સુધી કોઈ એમ કે જવાબ એમ કે નથી આપતું. એટલે કે આ રીતે લેખક પોતાના બાળપણમાં જે ખાસ પાકો ભાઈબંધ મિત્ર ઝીણો ભરવાડ જે છે જે રીતે એમ મૃત્યુ પામ્યો હતો એ આખું દ્રશ્ય જે છે આજે મોટા થઈ ગયા પછી પણ લેખકની આંખોની સામેથી એમ કે ખસતું નથી હોતું. એટલે કે આ રીતે લેખક પોતાનું બાળપણની જે નારગોલની રમત જે છે, સ્ટેચ્યુ રમવાની રમત જે છે એનું એકદમ પોતે આનંદ જે કેવો માણતા એનું લેખક પોતે એમ કે વર્ણન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે છે આપણે પાઠ રાખશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો પાઠ એટલે કે આ જ પાઠ જે છે એનો બીજો ભાગ આપણે એમ કે ચાલુ કરશું અને પાઠ જે છે આપણે પૂરો કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આગળના વિડીયો લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી